टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં અલ-કાયદાના આતંકી મોડ્યુલની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એટીએસે આતંકીઓના સોશિયલ મીડિયાના સંપર્કોની હાલ તપાસ હાથ ધરી દીધી છે। 84થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મંગાવવામાં આવી છે। શબા પરવીનના પણ સોશિયલ મીડિયા કનેક્શનની તપાસ હાથ ધરાઈ છે। શમા પરવીન મોહમ્મદ ફૈકના પાકિસ્તાન કનેક્શન અંગે સઘન તપાસ શરૂ થઈ ચૂકી છે। પાકિસ્તાનના કોઈ એક જ વ્યક્તિના સંપર્કમાં હતા કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। શબા પરવીન કેટલાક સ્થાનિક લોકો સાથે સંપર્કમાં હોવાની શક્યતા જણાઈ રહી છે। આતંકી શબા પરવીન બાદ વધુ 2 થી 3 શકમંદો એટીએસના રડારમાં હોવાની વિગતો મળી રહી છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, આખરે શમાને લઈને તપાસનો ધમધમાટ આખરે અલગ જ દિશામાં હવે વળ્યો છે, ત્યારે હવે કયા એવા કનેક્શન્સ છે કે જેની તપાસ કરવામાં આવી રહી છે અને કેવા મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા આપ જોઈ રહ્યા છો? હરીન, બિલકુલ, આતંકીઓના કનેક્શન અને તેમની ધરપકડ મામલે સૌથી મોટું એક મહત્વનો મુદ્દો છે તો તે સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ખાસ કરીને તેમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. અમુક એકાઉન્ટ છે શંકાસ્પદ એટીએસના ધ્યાને આવ્યા હતા, તેમાં સર્વેલન્સ ચાલુ થયું, તેની તપાસ ચાલુ થઈ, ટેકનિકલ ટીમ બનાવવામાં આવી ને ત્યારબાદ આ આતંકીઓ છે તેની ધરપકડ કરવામાં આવી। પહેલા 4 આતંકીને ત્યારબાદ શમા પરવીનની ધરપકડ કરી છે। તેના પર હવે અલગ અલગ 2 થી 3 લોકો છે તે રડારમાં છે, કેમ કે જે રીતે તે કોના કોન્ટેક્ટમાંથી, કેમ કે અત્યાર સુધી જે 4 આતંકી પકડાયા હતા તે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં હતા, પરંતુ શમા પરવીન સ્થાનિક કોન્ટેક્ટ પણ ધરાવતો હોવાની એટીએસને માહિતી છે તે મળી છે અને તેના આધારે એટીએસ હવે વધુ તપાસ શરૂ કરી છે। પાકિસ્તાનના સંપર્કમાં મોહમ્મદ ફૈક અને શમા પરવીન હતા, તો તે કોના સંપર્કમાં હતા? બંને લોકો એક જ વ્યક્તિઓના સંપર્કમાં હતા કે અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં હતા? તેની તપાસ પણ એટીએસ કરી રહી છે અને અલગ અલગ શંકાસ્પદ 84 જેટલા એકાઉન્ટ સોશિયલ મીડિયાના છે તેની પણ હવે માહિતી માંગવામાં આવી છે અને એટીએસ દ્વારા તેની પણ ઊંડાણપૂર્વક છે આ સોશિયલ મીડિયાની તપાસ કરવામાં આવી છે અને તેને લઈને આખી એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવી છે। આ ટીમ દ્વારા છે તમામ સોશિયલ મીડિયા ઉપર જે પણ માહિતીઓ છે અપલોડ થતી હતી, ગ્રુપ્સ બનાવવામાં આવ્યા હતા, તેમાં જે કોણ તેને ફોલો કરતા હતા, તમામની વિગતો માહિતીઓ છે તે એટીએસ છે તે ભેગી કરી છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે શમા પરવીન જે તેની ધરપકડ થઈ છે ત્યારબાદ હવે અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે તે રહેલી છે। બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે શમા પરવીનની પૂછતાછમાં શું ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું।